46 47 48 48 49 50 ઓય બાપા આખી પલ્લીમાં પસાવર હિયા હુઆ ખાઈ જાવ એમ બોલવાનું છે. તો હાલો પ્રેક્ટિસ તો ચાલુ કરી દો એકલો ભૂત બનવાનું છે પાછું. ખાઈ જાવ ખાઈ જાવ ખાઈ જાવ ખાઈ જાવ ખાઈ જાવ ખાઈ જાવ. એ મુસ્કા ગાંડો નથી થઈ ગયો ને? એ ના લાલુ બાબા ગાંડો નથી થઈ ગયો. આમ જોવા પલ્લી પાકી કરું છું. હે પલ્લી બાકી કરે છે એમને? હા જબરું પાત્ર આવી ગયું છે લાલુ બાબા. પસાવર યા ખાઈ જાવ એવું બોલવાનું છે મારે. હે અને તમે કેમ મોડા આવ્યા? એ મુસ્કા કાલ આપણે નાટકની પ્રેક્ટિસ કરતા હતા કે નહીં એટલે ઉજાગરો છે. એ લાલુ બાબા પણ આપણે નાટકની પ્રેક્ટિસ તો દિવસના કરતા હતા તો પણ રાતે તમારે શાંતિથી હોઈ જવાય ને. હા મુસ્કા આપણે નાટકની પ્રેક્ટિસ દિવસે કરતા હતા પણ એ બધું પાકું હે ને મેં હાજે રાતે આખી રાત કર્યું. આખી રાત કેમ? અરે મુસ્કા દિવસે પાકું કરેલું હે ને એ રાતે મેં પાકું કર્યું ફરી ડાલ એમ. અચ્છા ઠીક હા એટલે સવારે મોડું ઉઠાણું. અચ્છા મુસ્કા આજ કેનું નાટક છે? લે તમને નથી ખબર? ના મને નથી ખબર. રાજા કરશે ભૂતનો વધ. રાજા કરશે ભૂતનો વધ? હા. હે મુસ્કા તો પાત્ર વેચાઈ ગયા છે ને? હા લાલુ બાબા બધા પાત્ર વેચાઈ ગયા. આમ જોવો મારે ભૂતનો રોલ કરવાનો છે અને ગગા શેઠ રાજા બનવાના છે અને ગોકુળભાઈ છે ને રાજાના પ્રધાન અને તમે છે ને ઓલા વગાડવા વાળા અને પાછળથી ઝીલવા વાળા. એ મુસ્કા આ પાત્ર હોપાની હાવ ગાંડો છે હો. કેમ લાલુ બાબા? કેમ હું મુસ્કા રાજા બનવાનું હતું એને ભૂત બનાવ્યા, ભૂત બનવાનું હતું એને રાજા બનાવ્યા એમ થોડું કાલે મુસ્કા. એટલે મને ગીત ગાતા આવડતું નથી, ગોકુળભાઈને ગીત ગાતા આવડે છે તો ગોકુળભાઈને ગીત ગાવા ન બેસી જવાય અને હું પ્રધાન બની જાય. એ વાત હશે લાલુ બાબા તમારી. આ પાત્ર વેચા કોઈ મુસ્કા? કોઈ હું આ ગગા શેઠે. ગગા શેઠે? હા. એ મુસ્કા આમાં તને કઈ સમજાણું? ના એ મુસ્કા આમ જો નાના પાત્ર આપણને આપી દીધા અને રાજાનું પાત્ર ગગા શેઠે લઈ લીધું. એ ના લાલુ બાબા આ હવે કાલે આપણે પ્રેક્ટિસ કરી એમાં હું રાજા બનેલો હતો. આ ગગા શેઠે મને તે પાત્ર આપ્યું હતું. એ મુસ્કા આમ જો પેલા નોટન થી કોઈ જોવા ન આવે એટલે તને પેલા નોટનના રાજા બનાવી દીધું. એવું છે? હા. હે અને આમ જો ગામમાં વાત થતી હતી શીબડાભાઈ ગામના બધા વાત કરતા હતા સમજો મુસ્કો રાજા બને ને તો નોટા જામી જવાની છે. હું રાજા બનું તો? હા એવી વાતો કરતા હતા. અરે એવી વાત કરતા હતા મુસ્કા. હે અને આમ જો શીબડાભાઈ તો એમ કહેતા હતા મુસ્કો રાજા ન બને ને તો મારે જોવાય નથી આવવું કે. હે હા હું વાત કરો? તો હું વાત અને આમ જો ઓણ ખબર છે ને તું રાજા બન્યો તો બેહવાની જગ્યા નહોતી પબ્લિક ને. હા લાલુ બાબા કા લાલુ બાબા ઈ તો વરસાદ આવ્યો તો એટલે બધા હતા ઉભા. એ મુસ્કા એવી કઈ મને ખબર નથી. ઈ ખબર છે કે રાજાનું પાત્ર તું જ ભજવી કે હારું. હા લાલુ બાબા આમ જો કાલ મેં રાજાનું પાત્ર પહેર્યું હતું ને પછી મેં કાચમાં જોયું હતું તો કાચમાં જોયું તો એક સમય તો મને એમ લાગ્યું કે હું હાસુક રાજા નથી ને એમ. હા મુસ્કા તું ડાયલોગ એવા બોલે. એ લાલુ બાબા તો આ પાત્ર ફેરવવા પડશે હો. હું કાઈ ભૂત નહીં બનું. હાલો ગગા શેઠ ને કેવી કે મને રાજાનું પાત્ર આપો એમ કઈ થોડું હાલે. હા હાલો. એ ગગા શેઠ આમ જોવા હાથમાં નોરતે, આઠમાં નોરતે અને નવમાં નોરતે મને પાત્ર હારા આપજો. પબ્લિક હોય ને એટલે વટ પડી જાય મારો. એ ગોકુળિયા તને મોટા પાત્ર આપું તને કઈ વાંચતા તો આવડતું નથી. ગમે ત્યારે જોઉં ને મોટા પાત્રમાં પલ્લી પડખે ઉભો હોય તું હું બોલવા છે એમ જ કરી. હા તો ગગા શેઠ ઈ બોલ નાખે પછી ડાયલોગ તો બોલું છું. એટલે ઈ આમ એક ઉભું રહેવાનું હોય કોઈ ખબર ન પડવી જોઈએ આને ભૂલાઈ જાય એમ. હા એ વાત સાચી હો. તો ગગા શેઠ આમ જોવા મારું પાત્ર કયું છે આજનું? આજનું પાત્ર ગોકુળિયા આજ છે ને તારે બકરું બનવાનું છે ગોકુળિયા. હે હા એ ગગા શેઠ હવે મારે બકરા જ બનવાનું ગમે તારે? હા ગોકુળિયા બકરું બનવાનું છે તારે. આ પહેલા નોરતન દી તમે મસ્કાને ખબર કેવું પાત્ર આપી દીધું રાજાનું. એ ગોકુળિયા ખાલી પેલા નોતાની રાજાનું પાત્ર આપ્યું. પબ્લિક નો હોય ને માણસો નો હોય ને એટલે પછી તો રાજા હું જ છું ઠેઠ નોતા સુધી. હા તો પ્રધાન તો મને બનાવજો. હા વિચાર છું ગોકુળિયા એક વાત કહું તું છે ને કલાકાર બની જા ને કેમ? ગાવાનું શીખી જા ઝીલવાનું તારે આખું નોટું. તો કાંઈ વાંધો નહીં હું જીલવા રહી જાય તેમ તારે. હા જો મસ્કો ની આવ્યા. હા એ આવો લાલુ બદાદા મસ્કા. ગગા શેઠ ગોકુળભાઈ આપણે જે આ નોરતાની તૈયારી કરવી છે એમાં તમને એવું નથી લાગતું કે આ નોરતા રમી એમાં આપણે કઈક ફેરફાર કરવાની જરૂર છે? લે એમાં હું ફેરફાર કરે નોરતા તો 9 દી આવે ઈ આવે. હા મસ્કા ફેરફાર કરવાનું છે. આપણે આમથી આવી ને ત્યાંથી નહીં આવી આમથી આવવાનું રાખશું આપણે બસ ઈ ફેરફાર કરવાનું છે. હા નકા ફેરફાર કરવો હોય ને ગગા છે તો નોરતા નહીં રમવાના દિવાળીમાં રમવાના એટલે પબ્લિક ને બધા રજા હોય. હા ના ગોકુળભાઈ એવું ન હોય. તમે ઘડીક શાંતિ રાખો. તો તારીખ ફેરવાની. શાંતિ રાખો એમ કહો ગોકુળભાઈ. ફેરફાર કરવાનો છે. ખેલ હારા શીખવાના છે ગોકુળિયા. કે
જગા શેઠ તમે હમણાં જે પાત્ર વેશ્યા બરોબર કાલ હા, હા. અમારા રાજા તમે બન્યા હા. અને મને ભૂત બનાવ્યો બરોબર તો હવે તમને એમાં એવું નથી લાગતું કે આ બધો ફેરફાર કરવાની જરૂર છે એમ ગામમાં બધા એમ જ કહે છે કે રાજાનું પાત્ર છે ને મસ્કા સિવાય કોઈ હારું ભજવી જ ન કે એ ના ના ઈ ભૂલ મસ્કા. અરે ભૂલ કાંઈ નહીં ગગા શેઠ સાચી જ વાત છે હું જ તે રાજા જેવો લાગુ અને તમારા જેવા કઈ થોડા રાજા હોય તું જોકર રેખો લાગે હવે જોકર જેવો તો આ ગગા શેઠ લાગે છે જોવો હરખું જો મસ્કા તને કહી દઉં તારે નવરાત્રી રમવી હોય તોય ઠીક છે નો રમવી હોય તોય ઠીક છે મસ્કા રાજા હું બનીશ ભાઈ. આ પ્રધાન લાલુ દાદા બનાવી દેજો હા વાહ લાલુ બાબા વાહ તમારું થઈ ગયું તો કે વાહ હા. જો ગગા શેઠ હું હાવ ચોખ્ખું કહી દઉં જો હું રાજા તમે મને રાજા બનાવતા હોય તો જ હું નોરતા રમે અહીંયા આવીશ બાકી હું અહીંયા પગ નહીં મૂકું એ કાકા છે જવા દે હજી આમ જોવો માયક ટેસ્ટિંગ કરતા છે ને ક્યાં મળશે સોરા આગળ ફરવા ટપક 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 કાકા છે આ બધા રહી નો કે માયક વાગે ને ત્યાં તો બોલો રાજા બનાવશો કે નહીં બનાવો મસ્કા રાજાનો મેળ નહીં આવે ભાઈ તો એક કામ કરો ને પ્રધાન રાખી દે ને પ્રધાન બનવું બોલ પ્રધાન તમે બની જાઓ રાજા તો મને જ બનાવો તો નહીં મેળ આવે જા રાજા. હા તે વાંધો નહીં તો આલ્યો હા હા લાલુ એ હાલો બાબા આપણે આપણે તો. તૈયારી કરવી લાલુ દાદા હાલો તો આજે આપણે નાટક બજાવવાનું છે ભૂતનો પછી રાજા વધ એવું નાટક છે અને બધાય દર્શક મિત્રોને ભાવભર્યું આમંત્રણ છે કે શાંતિથી બેઠા બેઠા જોયા કરજો. તો એમાં ગગાશેઠ રાજા બનવાના છે અને હું પ્રધાન બનવાનો છું. આ ગો જાને એમ વાહ માયક ફસાડ્યું હે ગોપાલભાઈ આજ આપણે આ માઇકમાં પ્રેક્ટિસ કરવાની હતી હા તો રાજા આવે છે અને હું પ્રધાન બનવા જાઉં છું. વગાડો. ગોકુળભાઈ રાજા નો બનાવવા તો હાલશે પણ પ્રધાન બનાવી દો તો હું પાછો બની જાઉં હું કઈ ના ન પાડું આ તો અંકામાં હા? તૈયાર થાને ગગાશેઠ કહ્યું કે તૈયાર થાય છે જોવાય બધા છે જી મહારાજા જી મહારાજા એટલે હરું હરું હાલ લે. હા પણ રાજા તમે ઠેકડો મારી એન્ટ્રી કરી તો મને એમ કે હું તે ઠેકડો મારી એન્ટ્રી કરું આપણું રાજ કેવો હાલે હારું હાલે આ મેદાવ તો હાલો આપણા રાજમાં બહુ ગરમી થાય છે પહેલી જવું પરસેવાનો તો રાજા એસી નખાઈ દો એસી એસી લાય હાલો આમ નગર સસા કરવા જઈએ હા તે વાંધો નહીં હાલો જઈએ હાલો આજે રાજા કરવા પ્રધાનજી જી મહારાજા આ કોણ માણસ છે માણસ છે એ તો દેખાય છે બોલો હું તમારે વાંધો છે તો ભયંકર નળમાં ભૂત થાય છે મહારાજા ભયંકર નળમાં ભૂત થાય છે એમ કે છે એ તો અમને ખબર છે તી તો અમે ત્યાં જાતા નથી તો મારું જ ના ખેતર છે મારે તો જવું પડે છે પણ તને ત્યાં જવાનું કોઈ કીધું છું વાવણી કરવા જતો છો હા હા પ્રધાનજી જી મહારાજા ભૂતનો પાવર બહુ વધી ગયો છે હા હા તો પાવર કાઢી નાખવો છે એક કામ કરો બોલો જાઓ એટલા સૈનિકો જોતા હોય ને એટલા લેતા જાઓ ભૂતારી બાંધવા હોય જાઓ એ રાજા એમાં સૈનિકની જરૂર નથી આમ જો આ મારી બુઠી તલવાર એક જ કાપી છે એના માટે હા તો જાઓ આ મારી આજ્ઞા છે જી હુકુમ
હાલો પ્રધાનજી. આજ ભરતાને હજારે ભૂતરે ગોતવારે અને આયુને અમે ભરતાને દોડા દોડ ભાગી ગયા રે બચાવો રાજા, બચાવો, બચાવો રાજા. એ પ્રધાનજી થોડા ધોઈ લાવ્યા. એ રાજા, ઓલું ભૂત તો મારી માથે પડ્યું. મને દોડાવીને માર્યો. કેમ તમે ખાતા નથી કાંઈ? હા, ખાવ તો શું ને, પણ એ ભૂતે નહીં ખાતું હોય. પ્રધાનજી તમે ખાઈ ખીચડી બગાડી. રાજા જે હોય અત્યારે મને બચાવી દો, નકર ઈ ભૂત મને મારી નાખશે. એક કામ કરો, હા, હાલો આપણે બે જઈ ભૂત સાથે યુદ્ધ કરવા. હા તે વાંધો નહીં, તમે આગળ હાલો, હું તમારી પાછળ પાછળ છું. હાલો મને ભૂત દેખાડો. હાલો. આજ રાજાને ભરતાને રાજા ઉતારી યુદ્ધ કરવા રાજાને ભરતાને બાંધે આવ્યા રે ભયંકર રણમાં. બસ આ ભૂત. આ ભૂત ઓય એ ભૂત ખલે કા ગુલ્યા. આલા પ્રધાનજી મારો અચ્છા થવો. ઈકા ભેગો પાડી દઉં જોવો તમે ભૂતને. વાહ રાજા વાહ, તમે તો ભૂતને મારી નાખ્યો હો. વાહ વાહ કરો મારી. વાહ 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 વાહ. આજ રાજાએ ભૂતને માર્યો રે આયા અમારું નાટક પૂરું થાય. કાલ પાછા આવજો.